નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વરના ભડકોદરામાં ₹15.5 લાખના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરાયું. અંકલેશ્વરના ભડકોદરા વિસ્તારમાં આવેલી સૂર્યદીપ સોસાયટીમાં લાંબા સમયથી પડતર પ્રશ્નો અને વિકાસના કાર્યોને વેગ આપતા વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. આ વિસ્તારના મુખ્ય માર્ગ પર અવરોધરૂપ બનેલી રોડની મુખ્ય સમસ્યાને ધ્યાને લઈને ગ્રામ પંચાયત દ્વારા વિશેષ ગ્રાન્ટની સહાય મેળવી નવો આરસીસી રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સોસાયટીના રહીશોની પ્રાથમિક સુવિધાઓ સુદૃઢ કરવાના હેતુથી કુલ ₹15.5 લાખ ખર્ચે વિવિધ જનહિતના કાર્યો સંપન્ન કરાયા છે, જેમાં ₹4,50,000 ખર્ચે ગટર લાઇન, ₹4,50,000 ખર્ચે પાણીનો બોર, ₹1,50,000 ખર્ચે નવી પાણીની પાઇપલાઇન તેમજ અન્ય ₹5 લાખ ખર્ચે વધુ એક બોરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ લોકાર્પણ ભડકોદરા ગ્રામ પંચાયતના સરપંચ સપનાબેન તેમજ પંચાયતના સભ્યો રાકેશ પટેલ અને વિજય પાટીલના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સોસાયટીના રહીશોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને સ્થાનિક લોકોએ વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવતા ભારે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. पहले मैं भड़कोदरा ग्राम पंचायत द्वारा हमारे अध्यक्ष सर सबका मैं आभार मानती हूँ. उन्होंने अपना अमूल्य टाइम हम लोगों के लिए दिया और वैसे सूर्यदीप सोसाइटी के सभी बंधु भगिनियों का भी मैं आभार मानती हूँ. भड़कोदरा ग्राम पंचायत द्वारा हमारे सूर्यदीप सोसाइटी के लिए जो भी समस्या थी सबका उन्होंने निवारण कर दिया है और आगे मैं आशा करूंगी कि ऐसे ही हमारे कुछ प्रॉब्लम्स हो गए तो वो सॉल्व करेंगे. ऐसे ही मैं उनसे विनती करती हूँ. आप उन्होंने अपना टाइम दिया, इसके लिए मैं उनके आभारी मानती हूँ. थैंक यू. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા જળ સંપત્તિ મંત્રી તેમજ આપણા વિસ્તારના લોકલાલીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહના માર્ગદર્શન હેઠળ સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક કરતી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ભડકોદરા ગામની સહકાર પેનલ દ્વારા આજ રોજ સૂર્યદીપ વિસ્તારમાં પાણીના બોરનું કામ, ગટર લાઇન, પાણીની લાઇન તેમજ સીસી રોડનું કામ પૂર્ણ કર્યું છે અને આજ રોજ એ કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ સોસાયટીને સમર્પિત છે. આ કામ કરવા બદલ સોસાયટીના રહીશો દ્વારા અમને માન સન્માન આપવામાં આવ્યું અને અમારું સ્વાગત કરવામાં આવ્યું. એ બદલ અમે સોસાયટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. અસ્તુ.